વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે હરિયાણાની વાત કરવી છે। હરિયાણાના નૂહ જિલ્લામાં શોભાયાત્રા પર પથ્થરમારા બાદ સ્થિતિ તંગ બની ગઈ છે અને તેની અસર આસપાસના જિલ્લા અને વિસ્તારોમાં પણ જોવા મળી છે, જેમાં ગુડગાંવ, ફરીદાબાદ, માનસર અને સોહનાનો સમાવેશ થાય છે। અહીં તણાવના કારણે સાવચેતીના પગલા રૂપે શાળા અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે। હરિયાણાના નૂહ જિલ્લામાં શોભાયાત્રા પર પથ્થરમારા બાદ સ્થિતિ તંગ બની છે। તેની અસર આસપાસના જિલ્લાઓ અને વિસ્તારોમાં જોવા મળી રહી છે। મસ્જિદમાંથી ફાયરિંગની માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 7 યુવકોની અટકાયત કરી છે, જેમની પાસેથી બોટલમાંથી બનાવેલા 3 પેટ્રોલ બોમ્બ મળી આવ્યા છે। હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે સરકારે કહ્યું છે કે અત્યાર સુધીમાં 44 ફરિયાદ દાખલ કરાઈ છે। બીજી તરફ હરિયાણા પોલીસે નૂહ હિંસામાં જીવ ગુમાવનારા 2 હોમગાર્ડના પરિવારોને 57 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે। હરિયાણા હિંસામાં અત્યાર સુધીમાં 5ના મોત થયા છે। નૂહ હિંસાની ઝપેટમાં આવેલા ગુરુગ્રામમાં ખુલ્લામાં પેટ્રોલ અને ડીઝલ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। નૂહમાં મંદિર તરફ જતી ધાર્મિક શોભાયાત્રા પર હુમલો થયો હતો। બાદમાં ગુડગાંવમાં એક મસ્જિદ પર સશસ્ત્ર ટોળાએ હુમલો કર્યો અને હુમલામાં 23 વર્ષના युवकની हत्या થઈ હતી। दुर्भाग्यपूर्ण दर्दनाक जो घटना हुई, उस घटना में काफ़ी बड़ी मात्रा में नुकसान हुआ और अभी तक की जानकारी में 6 लोगों की मृत्यु हुई है। 2 होमगार्ड के लोग हैं, 4 सिविलियंस हैं और अनेकों घायल हुए हैं, जो नल्लड़ हॉस्पिटल में, मेदांता हॉस्पिटल गुरुग्राम में, अन्य अस्पतालों में दाखिल हैं, जिनकी देखरेख उपचार किया जा रहा है। और पुलिस की जो 30 कंपनीज हरियाणा की और 20 अन्य कंपनी जो केंद्रीय सुरक्षा बलों की हमको मिली थी, जिनमें से 20 में से 3 हमने पलवल में, 2 गुरुग्राम में, 1 फरीदाबाद में और 14 जो कंपनीज हैं वो नूह जिले में डिप्लॉय की गई हैं। और सब मिलकर के वहाँ एक जो षड्यंत्रकारी इस प्रकार से थे, जो दोषी लोग थे, उनको पकड़ा जा रहा है। उनके लिए सर्च ऑपरेशन भी किया गया है और जो लोग भागे हुए हैं उनको पकड़ने की कोशिश की जा रही है। अभी तक 116 लोग ये अरेस्ट हो चुके हैं और उनको आज उनका रिमांड लिया जाएगा ताकि उनसे और जानकारी लेकर के जो भी लोग इसमें दोषी पाए जाएंगे उनको पकड़ करके उनके खिलाफ सख्त से सख्त कार्रवाई की जाएगी। મસ્જિદ પરના હુમલા બાદ નૂહ અને ગુડગાંવમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કર્યા છે। ત્યારે પોલીસ અને વહીવટી અધિકારીઓએ સોહના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જ્યાં ટોળાએ વહેલી સવારે દુકાનો અને ઘરો પર હુમલો કર્યો હતો। નૂહમાં 48 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, જેમાં વધુ હિંસા અટકાવવા માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી। ગુડગાંવના જુદા જુદા ભાગોમાંથી દુકાનો પર હુમલા અને આગ ચંપીની ઘટનાઓ સામે આવી હતી। ગુડગાંવ પ્રશાસને સોહના, માનેસર અને પટોળીમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી હતી અને અન્ય નિર્દેશ જાહેર કરીને તમામ શાળાઓને 2 ઓગસ્ટ સુધી બંધ રાખવા કહ્યું હતું। આસપાસના રાજ્યોમાં આની અસર ન થાય તે હેતુથી ત્યાંની સરકાર પણ એલર્ટ બની છે। પોલીસ માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના વિસ્તારો અને હરિયાણાને અડીને આવેલા સંવેદનશીલ જિલ્લાઓમાં એલર્ટ પર છે। यूपीना मथुरा, आगरा, फिरोजाबाद, सहारनपुर, मुजफ्फरनगर, मेरठ, बागपत, हापुड़, अलीगढ़, शामली અને ગૌતમ બુદ્ધ નગરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દિલ્હી પોલીસે રાજધાનીના વિવિધ ભાગોમાં પેટ્રોલિંગ કર્યું છે। નૂહ અને ગુરુગ્રામની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે। દિલ્હી પોલીસનું કહેવું છે કે તે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે। અત્યારે શાંતિ સમિતિઓ સાથે બેઠકો થઈ રહી છે। અમે દરેકને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છીએ અને સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે। સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે। उपद्रवियों का नाम आएगा, उसके आधार पर आगामी कार्रवाई की जाएगी। सभी जगह हम लोगों ने सख्त हिदायत दी है। जैसे भी ये कॉल हुआ है, इसके अलावा भी चूंकि इस तरह की घटना है उसकी प्रतिक्रिया होती है, तो उसके बारे में लगातार हम जो है सचेत हैं और
सबको, सभी डिस्ट्रिक्ट एसपीज को, कमिश्नर्स ऑफ पुलिस को, रेंज आईजीज को, एडीजीज को, डीसीपीज को ये सख्त हिदायत है कि वो अपने अपने क्षेत्र में लगातार निगरानी रखें। जो संवेदनशील इलाके हैं उन पे पुलिस प्रेजेंस रखें और कोई भी उपद्रवकारी है या कोई भी शरारती तत्व है उसके खिलाफ सख्त से सख्त तरीके से निपटा जाए। देखिए, कुल मिला जुला के जो शहर है उसमें एक घटना हुई थी एक मस्जिद की, उस पे केस दर्ज हुआ है, उस पे लोग गिरफ्तार हुए हैं। इसके 4 व्यक्ति अभी तक गिरफ्तार हुए हैं। इसके अलावा कुछ बाहरी क्षेत्रों में बादशाहपुर के तरफ, सोहना के तरफ कुछ घटनाएं हुई हैं, उनमें भी प्राथमिकी दर्ज हुई और शीघ्र अतिशीघ्र उसमें सभी में जो है कानूनी कार्रवाई होगी। આમ હાલ ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કરવાની ઘટના બાદ સમગ્ર હરિયાણા અને આસપાસના રાજ્યોમાં પોલીસ એલર્ટ છે। એક રાજ્યની હિંસાના કારણે અન્ય રાજ્યોમાં અસામાજિક તત્વો કોઈ તોફાન ન કરે તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। તો તમામ લોકોને અપીલ કરાઈ રહી છે કે શાંતિ જાળવે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ। વધુ जानकारी સાથે અમારા સંવાદદાતા દેવનાથ हमारी साथे जुड़ाई गया है। देवनाथ, अभी क्या ज्यादा जानकारी इस पूरे मामले में और क्या हिंसा अभी रुकी है और कितनी कार्यवाही हो रही है और दूसरे राज्यों में भी इसकी क्यों असर दिख रही है? ફરી અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। હરિયાણાના નૂહ, ગુરુગ્રામ, પલવલમાં સતત તણાવ જેવી સ્થિતિ છે અને મૃત્યુઆંક પણ જે રીતે વધ્યો છે તેને લઈને હરિયાણા સરકારે પરિવારજનોને વળતર તો આપવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ પણ સ્થિતિ વણસતી જઈ રહી હોય એવી સ્થિતિ અને આ સાથે જ અન્ય રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને રાજસ્થાન અને હરિયાણા પોલીસ આમને સામને આવી ગઈ હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। દિલ્હીના અનેક વિસ્તારોમાં પણ परिस्थिति तंग जोवा मળી રહી છે। उत्तर प्रदेशમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને સતત મણિપુર બાદ જે રીતે હરિયાણામાં હિંસા થઈ રહી છે અને આ હિંસા વધુ મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે જ તમામ જે એજન્સીઓ છે તે કામ કરી રહી છે, કારણ કે અહીંયા સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં અત્યારે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। સાથે 44 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે। વીએચપી બજરંગ દળ રેલી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થઈ છે અને અર્ધલશ્કરી દળની 13 જેટલી કંપનીઓને અહીં તૈનાત કરવામાં આવી છે, કારણ કે સ્થિતિ હજુ વણશે નહીં। દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। 80 લોકોથી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 44 જેટલી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। આ દ્રશ્યો ઉપરથી પણ અંદાજો લગાવી શકાય કે હરિયાણાની સ્થિતિ શું હશે। જ્યાં જો ત્યાં ચંપી કરવામાં આવી હોવાના આ દ્રશ્યો, પથ્થરમારો કરવામાં આવી હોવાના આ દ્રશ્યો, એ વચ્ચે આ સીસીટીવી ફૂટેજ કે જ્યાં તમામ કારને સળગાવી દેવામાં આવી હતી। દેવનાથ ફરી અમારી સાથે જોડાઈ ગયા છે। દેવનાથ, આ આખા મામલાને લઈને શું વધુ અપડેટ, અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે અને અલગ અલગ રાજ્યોમાં તેની અસર કેમ જોવા મળી રહી છે? बिल्कुल दिव्या, देखिए साफ तौर से जिस तरह से परसों से ही देखने को मिल रहा है, हरियाणा के नूह से जो ये विवाद शुरू हुआ जिसके बाद ये धीरे धीरे हिंसा में तब्दील हो गया। और ये सिर्फ अब हरियाणा में नहीं बल्कि गुरुग्राम हो या फिर पश्चिमी यूपी से सटे सभी जिले हों, चाहे हम बागपत की बात कर लें, मेरठ की बात कर लें, गौतम बुद्ध नगर, नोएडा की बात कर लें, हर जगह अब इस तरह की जो है विरोध प्रदर्शन देखने को मिल रहा है। और खासतौर से बजरंग दल की तरफ से और विहिप की तरफ से जो प्रदर्शन किए जा रहे हैं, विरोध प्रदर्शन, उसकी वजह से दिक्कतें और भी ज्यादा बढ़ती हुई दिखाई दे रही हैं। हरियाणा की अगर बात करें तो हरियाणा के नूह में जो ये सिलसिला शुरू हुआ था परसों से, अब इस पूरे मामले में कहीं ना कहीं देखा जा रहा है, जब अर्धसैनिक बलों की तैनाती हो गई है तो कहीं ना कहीं अब पहले से ज्यादा बेहतर अब कहा जा सकता है। लेकिन जितना नुकसान हुआ है, जितनी मौतें हुई हैं, जितनी गिरफ्तारियां हुई हैं, कहा जा रहा है कि जो हरियाणा के मुख्यमंत्री हैं उनका ऑफिशियल बयान आया है कि 6 लोग इस पूरे हिंसा में मारे जा चुके हैं। और अभी माल की अगर बात की जाए तो जान और माल में काफी ज्यादा नुकसान हो चुका है। 116 से ज्यादा गिरफ्तारियां हो चुकी इस मामले में। लेकिन अब जो दंगाई हैं उन पर कड़ी कार्रवाई करने के लिए हरियाणा के मुख्यमंत्री ने यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ की तर्ज पर अब जो है वसूलने की तैयारी कर ली। यानी कि जितना नुकसान हुआ है, हमने देखा कई सारे ऐसे लोग थे जिन्होंने बहुत मेहनत करके गाड़ी खरीदी या फिर रेस्टोरेंट तैयार किया, फिर दुकान मकान बनाया, लेकिन इस दंगे में सबके घर जब जला दिए गए, गाड़ियां जला दी गई, तो लोग अब सड़कों पर उतर चुके हैं। वो लोग भी परेशान हैं, लोगों के घरों में चूल्हे नहीं जल रहे हैं।
ऐसे में अब यूपी के तर्ज पर इन दंगाइयों से ही वहां की सरकार अब वसूलने की तैयारी कर रही है। लेकिन एक चीज और देखा जा रहा है, जो बजरंग दल का कार्यकर्ता है जिसका नाम है मोनू मानेसर, जिसको लेकर पूरा बवाल कहा जा रहा है कि मचा हुआ है। जब परसों शोभा यात्रा निकाली जा रही थी दिव्या, तो उससे पहले जो वीडियो वायरल हुआ था मोनू मानेसर ने साफ तौर से इस शोभा यात्रा में शामिल होने की बात कही थी। और इससे पहले ध्यान देने वाली बात यह, मोनू मानेसर वही है जिसके ऊपर 2 मुस्लिम जिनके नाम जावेद और नजीर बताए गए थे, जिनका अब से 2 से 3 महीना पहले एक गाड़ी में उन्हें जला दिया गया था तथाकथित रूप से। उसके मामले में उसी मोनू मानेसर का नाम सामने आया था। इस मोनू मानेसर को लेकर मनोहर लाल खट्टर जो हरियाणा के सीएम, उन्होंने साफ तौर से कहा कि उसके खिलाफ कार्रवाई कर ली गई है, एफआईआर दर्ज हो चुकी है। बहुत जल्दी मोनू मानेसर भी गिरफ्त में आएगा। इससे पहले भी लगातार उसे पकड़ने की कोशिश की गई थी, लेकिन अभी तक वो हाथ नहीं आया। लेकिन अगर हम आसपास के इलाकों की बात करें तो दिल्ली के सटे हुए जो इलाके हैं, गुरुग्राम हो गया, नोएडा हो गया, गाजियाबाद हो गया, इन सब जगहों पर भी इसका असर साफ तौर से कहें तो अब देखने को मिल रहा है। लोग यहाँ पर भी इस तरह के प्रदर्शन करते हुए दिखाई दे रहे हैं। आज हमने नोएडा में भी देखा, गाजियाबाद में भी देखा, गुरुग्राम में कल से ही धारा 144 लगाई गई है और कुछ मोहलत दी जा रही है जो लोग अपने घरों के सामानों को ले लें। लेकिन ये दिव्या, एक चीज अगर देखा जाए तो साफ तौर से कहा जा सकता है कि जो स्थिति कल थी, परसों थी, उससे कहीं ना कहीं मामला शांत हो जाएगा, ऐसा कहा जा रहा है। लेकिन इस पूरे मामले में राजनीति भी अब जमकर हो रही है। जैसा कि मणिपुर में देखने को मिला, मणिपुर में हिंसा पिछले कई दिनों से चल रहा है और ठीक उसी की तर्ज पर अब विपक्षी दल लगातार संसद में भी इस मुद्दे को उठाने की कोशिश कर रहा है। हालांकि सुप्रीम कोर्ट में आज इस पूरे मुद्दे को लेकर सुनवाई हुई है और सुप्रीम कोर्ट ने साफ दिल्ली, हरियाणा और आसपास के दिल्ली, हरियाणा और गाजियाबाद में भी ये कहा है कि जो इस तरह के प्रदर्शन कर रहे हैं, साफ तौर से कहीं भी हेट स्पीच कोई उनका बड़ा नेता कम से कम ना दे। अगर ऐसे में कोई हेट स्पीच देता है, बयानबाजी करता है, तो शायद स्थितियां और भी ज्यादा खराब हो सकती हैं। साथ ही ऐसी जगहों के, जैसे कि हमें देखा जाता है कि जहां अल्पसंख्यकों का इलाका होता है, वहां पर कैमरे लगाने की बात की गई है, जहां पर दंगाई कम से कम इकट्ठा होकर विरोध प्रदर्शन करते हैं और आगजनी करते हैं, तो इनकी पूरी तरह से मॉनिटरिंग करने के लिए सुप्रीम कोर्ट ने दखल दिया है और कहा है तो हालात पहले से ज्यादा काबू हो चुके हैं। दिव्या जी देवनाथ, जानकारी के लिए आपका धन्यवाद।